હેલો એવરીવન, એકવાર ફરી આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ વ્યૂ ન્યુમરોસ્કોપ વિથ હાર્દિકમાં. અને હું છું હાર્દિક સુરુ, ન્યુમરોલોજી એન્ડ વાસ્તુ એક્સપર્ટ. અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો પ્લીઝ અમારી સાથે જોડાયેલા રહેજો. આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવા જઈ રહ્યો છે મિત્રો. હું આ વાત એટલા માટે કહી રહ્યો છું કારણ કે હું તમને આજે આ વિડીયોના માધ્યમથી એક એવી વસ્તુ શીખવવા જઈ રહ્યો છું જેને ન્યુમરોલોજીનો બેસિક ફોર્મ કહેવામાં આવે છે. જો તમારા ન્યુમરોલોજીનો કોઈ પણ વિડીયો, કોઈ પણ કોન્સેપ્ટ અને કોઈ પણ ફેક્ટ સમજવો હોય તો આ સમજ્યા વગર તમે એક પણ સ્ટેપ આગળ નથી વધી શકતા. આટલું ઇમ્પોર્ટન્ટ છે. આ બેસિક છે. જેવી રીતે તમે સ્કૂલમાં જાઓ છો તો ABCD થી સ્ટાર્ટ કરો છો, બાળકો નર્સરી થી સ્ટાર્ટ કરે છે અને ABCD થી શરૂઆત કરે છે. એવી જ રીતે આ વિડીયો પણ ન્યુમરોલોજીની ABCD જેવો જ છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારો બેઝ સ્ટ્રોંગ કરશે. તો આ વિડીયોમાં મારી સાથે ધ્યાનથી જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો, આજે આપણે શીખવાનું છે બર્થ ચાર્ટ કઈ રીતે બનાવો તે. આ બહુ જ ઈઝી છે પરંતુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે આ બનાવી રહ્યા છો ત્યારે તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો. કારણ કે જો નંબરના પ્લેસમેન્ટમાં એક પણ મિસ્ટેક થઈ તો તમારો બર્થ ચાર્ટ ખોટો બની શકે છે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? તમારે એક પેન અને એક પેપર રાખવાનું છે. જો તમે પેન અને પેપર લઈ લીધા છે તો તમે કોઈ પણનો બર્થ ચાર્ટ બનાવી શકો છો. તમારા મધર, તમારા ફાધર, તમારા ચિલ્ડ્રન્સ, તમારી ગર્લફ્રેન્ડ, તમારા બોયફ્રેન્ડ, તમારા પાડોશી, કોઈ પણનો બર્થ ચાર્ટ તમે ઇઝીલી બનાવી શકો છો. તેમના બર્થ ચાર્ટમાં જે હિડન નંબર્સ રહેલા છે તેને ડિકોડ કરી શકાય છે મિત્રો. એ નંબર્સનું શું મિનિંગ છે, એ નંબર શું કેરેક્ટરિસ્ટિક્સ લઈને આવે છે, એની શું સ્ટ્રેન્થ છે, શું વીકનેસ છે, એમનું મની સેક્ટર કેવું છે, એમનું હેલ્થ સેક્ટર કેવું છે, એમનું રિલેશનશિપ સેક્ટર કેવું છે, એ ઘણું બધું ચાર્ટ પરથી આપણે ડિકોડ કરી શકીએ છીએ. જી હા મિત્રો, આ બધું સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે માત્ર 10 મિનિટની અંદર હું તમને શીખવવા જઈ રહ્યો છું કે બર્થ ચાર્ટ કઈ રીતે બનાવવો. અને હું તમને જે જણાવવાનો છું એ હું તમને પ્રોપર એક્સપ્લેન કરીશ. આઈ હોપ તમે પેન અને પેપર લઈ લીધા છે, અને જો નથી લીધા તો વિડીયો સ્ટોપ કરી અને લઈ લો, અને જો લઈ લીધા છે તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા તો જો તમે ક્યાંય પણ બીજે વાંચ્યું હોય, ગૂગલ પર જોયું હોય અથવા ડિફરન્ટ વિડીયોમાં જોયું હોય તો એનું ઓરિજિનલ ફોર્મ આપણું બર્થ ચાર્ટ છે. જેવી રીતે આપણે મેથ્સમાં સૂત્રો હોય છે એવી જ રીતે ન્યુમરોલોજીમાં પણ સૂત્રો હોય છે. તો એમાંથી એક સૂત્ર આજે હું તમને શીખવવા જઈ રહ્યો છું જેને લોશો ગ્રીડ કહેવામાં આવે છે. એક ચાઇનીઝ રિસર્ચર લોશો નામના વ્યક્તિએ આ બનાવેલું ગ્રીડ છે એવું કહેવામાં આવે છે. પણ મારું માનવું એવું છે કે આપણા ભારતના ઋષિમુનિઓએ શોધેલી એક વિદ્યા છે. મિત્રો, રાજસ્થાનમાં જીરાવાલા તીર્થ નામનું એક જૈન મંદિર આવેલું છે. એમની એક્ઝેક્ટ બાજુમાં એક તીર્થ છે જેને વિજય પતાકા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. આ તીર્થમાં ભગવાનની મૂર્તિની પાછળ ગર્ભગૃહની અંદર લોશો ગ્રીડ ડ્રો કરેલું છે. અને આ તીર્થ ખૂબ જ જૂનું છે. એટલે કહી શકાય કે આ એક ભારતની દેન છે જેનો વિકાસ ચાઇનામાં થયો છે. પણ અત્યારે આપણે એને લોશો ગ્રીડ તરીકે ઓળખીશું. તો ચાલો તેને પેપર પર સમજીએ. તો ચાલો મિત્રો, સૌથી પહેલા આપણે લોશો ગ્રીડ બનાવીએ. તો સૌથી પહેલા લોશો જે વૈજ્ઞાનિક છે તેમનું નામ લખીશું. ઓકે, એમને બનાવેલું, એમનું રિસર્ચ છે એવું કહેવામાં આવે છે. પછી સ્ક્વેર, સૌથી મોટો સ્ક્વેર બનાવીશું. એની અંદર 9 બોક્સીસ બનાવીશું સેમ આ રીતે. ઓકે, પહેલા બોક્સની અંદરની પ્લેસમેન્ટ છે 4 નંબર, પછી આવે છે 9 નંબર અને એની બાજુમાં છે 2 નંબર. આ પ્લેસમેન્ટ ફિક્સ રહેશે, બરાબર છે. એની પછીની રોમાં આવે છે 3 નંબર, સેન્ટરના બોક્સમાં આવે છે 5 નંબર અને પછી 7 નંબર. ઓકે, લાસ્ટ લાઇનમાં આવશે 8 નંબર, પછી 1 નંબર અને લાસ્ટમાં 6 નંબર. તો આ પ્લેસમેન્ટ એક્ઝેક્ટ ફિક્સ રહેશે. આ ગ્રીડની ખાસિયત શું છે તેના વિશે તમને જણાવું. તો સૌથી પહેલા હોરિઝોન્ટલ લાઇન એટલે કે 492, તમે 492 નો ટોટલ કરશો એટલે 15 આવશે, મીન્સ કે 15. ઓકે, 357 એમનો ટોટલ કરશો તો પણ 15 આવશે. ઓકે, 816 એમનો ટોટલ કરશો તો પણ 15 આવશે, બરાબર છે. હવે વર્ટિકલી જોઈએ. 438, બરાબર છે. 438 એમનો ટોટલ કરીએ તો પણ 15 આવશે. 951 એમનો ટોટલ કરીએ તો પણ 15 આવશે. અને 276 એમનો ટોટલ કરીએ તો પણ 15 આવશે, બરાબર. હવે ડાયગોનલ લાઈન જોઈએ. 456 એમનો ટોટલ કરો તો પણ 15 આવશે.
અને 258 એમનો ટોટલ કરશો તો પણ 15 આવશે. તો આ ખાસ વાત છે આપણી લોશો ગ્રીડની, અને આની ઉપર આખું ન્યુમરોલોજી બેઝ છે. સૌથી પહેલા તો હું તમને 3 નિયમો જણાવી દઉં બર્થ ચાર્ટ બનાવવા માટે. એમાં પહેલો નિયમ છે ડેટ ઓફ બર્થમાં જે નંબર આવે છે તેનો રેફરન્સ લોશો ગ્રીડમાંથી લઈ અને બર્થ ચાર્ટમાં પ્લેસ કરવાનો છે. બીજો નિયમ છે જો તમારી ડેટ ઓફ બર્થમાં 0 આવતો હોય તો 0ની કોઈ પણ પ્લેસમેન્ટ નથી, એટલે 0ને આપણે સ્કીપ કરવાનો છે. ત્રીજો નિયમ છે જો તમારી ડેટ ઓફ બર્થમાં એક ને એક નંબર 1 થી વધારે વખત આવે છે તો એમને ફરીથી એના એજ બોક્સમાં લખવાનો છે. બસ આ 3 જ નિયમો છે, બાકીના કોઈ નિયમ નથી. પણ સ્ટોરીમાં ટ્વિસ્ટ અને ટર્ન ઘણા બધા છે, તો આ વિડીયોને ફરજિયાત એન્ડ સુધી જોજો. હવે આપણે કોઈ એક મેલનો બર્થ ચાર્ટ બનાવીશું અને પછી ફિમેલનો બર્થ ચાર્ટ બનાવીશું. તો ચાલો મિત્રો ટોપિક પર જઈએ. લોશો ગ્રીડને આપણે રેફરન્સ તરીકે સાઈડમાં રાખીશું. ઓકે, હવે એક મેલ છે જેનું નામ છે રાજ અને એની ડેટ ઓફ બર્થ આપણે લખીશું. તો સૌથી પહેલા આપણે એમનું નામ લખીશું રાજ. ઓકે, પછી એમની ડેટ ઓફ બર્થ શું છે તો કે 23/07/1986. ઓકે, આ એમની ડેટ ઓફ બર્થ છે. હવે એની નીચે લખીશું બર્થ ચાર્ટ, કારણ કે આપણે બર્થ ચાર્ટ બનાવવા જઈ રહ્યા છીએ. સેમ જે રીતે લોશો ગ્રીડમાં આપણે સ્ક્વેર બનાવ્યો હતો ને 9 બોક્સીસ બનાવ્યા હતા, એ જ રીતે આપણે રાજ માટે પણ બોક્સીસ બનાવીશું. અને એમની ડેટ ઓફ બર્થમાં જે નંબર્સ છે એનું લોશો ગ્રીડમાંથી રેફરન્સ લઈ એમની પ્લેસમેન્ટ કરીશું. યાદ રાખો મિત્રો, કોઈ પણ નંબરની પ્લેસમેન્ટ આડાવળી ના થવી જોઈએ, એટલે ધીરે ધીરે એક એક નંબરની પ્લેસમેન્ટ જોઈ અને આપણે એમના બર્થ ચાર્ટમાં એપ્લાય કરીશું. તમે પણ તમારી ડેટ ઓફ બર્થ લખી અને સેમ એ જ રીતે તમે પણ તમારો ચાર્ટ બનાવી શકો છો. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે રાજની ડેટ ઓફ બર્થમાં સૌથી પહેલાં આવે છે 2 નંબર. 2 નંબરની પ્લેસમેન્ટ લોશો ગ્રીડમાં છે ઉપરની લાઇનમાં લાસ્ટ, તો આપણે અહીંયા 2 નંબર પ્લેસ કરી દઈશું. પછી આવે છે 3 નંબર. 3 નંબર લોશો ગ્રીડમાં છે ફર્સ્ટ લાઇનમાં સેન્ટરમાં. ઓકે, તો 3 નંબર આપણે અહીંયા પ્લેસ કરી દઈશું. પછી આવે છે 0. મિત્રો, મેં પહેલાં તમને જણાવ્યું કે 0ની કોઈ પણ પ્લેસમેન્ટ નથી, એટલે 0નો આપણે સ્કીપ કરીશું. ચાલો, પછી આવે છે 7 નંબર. 7 નંબરની પ્લેસમેન્ટ છે લોશો ગ્રીડમાં લાસ્ટ લાઇનમાં સેન્ટરમાં. ઓકે, 7. પછી આવે છે 1. 1ની પ્લેસમેન્ટ છે લોશો ગ્રીડમાં લાસ્ટ લાઇનમાં સેન્ટર. ઓકે, 1. પછી આવે છે 9 નંબર. 9ની પ્લેસમેન્ટ છે લાસ્ટ લોશો ગ્રીડમાં ઉપરની લાઇનમાં સેન્ટરમાં. પછી આવે છે 8 નંબર. 8ની પ્લેસમેન્ટ લોશો ગ્રીડમાંથી જોઈ રેફરન્સ લઈ અહીંયા આપણે પેસ્ટ કર્યું. કોપી પેસ્ટ જ કરવાનું છે, બીજું કોઈ વસ્તુ નહીં. ઓકે, પછી આવે છે 6 નંબર. 6ની લોશો ગ્રીડમાં પ્લેસમેન્ટ છે લાસ્ટમાં. ઓકે, તો અહીંયા આપણે 6 પ્લેસ કરી દઈશું. તો અહીંયા આપણો 50% બર્થ ચાર્ટ પૂરો થયો છે મિત્રો, પરંતુ હજી પિક્ચર બાકી છે. આપણે ન્યુમરોલોજીને સ્ટોરી બેઝ સમજીશું, જેથી તમને ઇઝીલી સમજાઈ જાય. મિત્રો, પરમાત્માએ આપણી બધાની ડેટ ઓફ બર્થમાં 3 લોટરી આપેલી છે, પરંતુ આપણને એના વિશે કાંઈ જ ખબર નથી હોતી. એમાં પહેલી લોટરી છે જેને આપણે ડ્રાઈવર નંબર તરીકે ઓળખીએ છીએ, અને જેના વિશે હું પાછલા વિડીયોમાં તમને વાત કરી રહ્યો છું. જો હજુ સુધી તમે લોકોએ તમારા પોતાના ડ્રાઈવર નંબરનો વિડીયો નથી જોયો તો તમે શું જોયું યાર, જઈને જુઓ આપણી ચેનલ પર. તો આજ સુધી આપણે વાત કરી રહ્યા હતા ડ્રાઈવર નંબરની, અને હવે એન્ટ્રી થવા જઈ રહી છે કંડક્ટર નંબરની. જી હા મિત્રો, બસની અંદર જો ડ્રાઈવર એકલો હોય તો શું બસ ચાલશે? ચાલશે, પરંતુ જો કંડક્ટર નહીં હોય તો ટિકિટના પૈસા કોણ લેશે? અને જો પૈસા નહીં હોય તો બસમાં પેટ્રોલ કઈ રીતે પુરાવીશું? માટે આજે હું આપણી લાઈફના કંડક્ટર નંબર એટલે કે ત્રીજી લોટરી વિશે વાત કરવા જઈ રહ્યો છું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો ચાલો મિત્રો પાછા ટોપિક પર આવીએ. અત્યાર સુધી આપણે વાત કરતા હતા રાજના ડેટ ઓફ બર્થમાં લોશો ગ્રીડમાંથી રેફરન્સ લઈને એક એક નંબર આપણે પ્લેસમેન્ટ કર્યા છે. હવે આપણે એમનો ડ્રાઈવર નંબર શોધીશું. ડ્રાઈવર નંબર માટે મેં તમને પહેલાં જણાવ્યું હતું, પહેલી ડેટનો ટોટલ 2 + 3 = 5. ઓકે, હવે આવે છે કંડક્ટર નંબર. કંડક્ટરનું શોર્ટ ફોર્મમાં આપણે C લખીશું. ઓકે, કંડક્ટર નંબર શોધવા માટે રાજની જે ડેટ ઓફ બર્થ છે એનો પૂરેપૂરાનો ટોટલ કરવાનો રહેશે. તો 2 + 3 + 0 + 7 + 1 + 9 + 8 + 6. આ પૂરી ડેટનો તમે ટોટલ કરશો એટલે 36 આવે છે.
36 આવે ડબલ ડિજિટ છે, ડબલ ડિજિટને આપણે સિંગલ ડિજિટમાં ફેરવીશું. ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 9. તો રાજનો કંડક્ટર નંબર આવે છે 9. હવે આવે છે પરમાત્માએ આપણને આપેલી ત્રીજી લોટરીની વાત. મિત્રો, બસની અંદર ડ્રાઈવર અને કંડક્ટર પોતાનું કામ સારી રીતે કરી રહ્યા હોય, પણ જો બસની અંદર સાફ સફાઈ ના હોય તો બસની અંદર બેઠેલા મુસાફરો એમના સફરનો આનંદ લઈ શકશે? બિલકુલ નહીં. જેવી રીતે વીકની અંદર એકવાર બસની સાફ સફાઈ કરાવવી જરૂરી છે, એ જ રીતે આપણી લાઈફમાં પણ એક ક્લીનરની જરૂર હોય છે, જેને આપણે કુવા નંબર તરીકે ઓળખીશું. તો ચાલો મિત્રો, આપણે રાજનો કુવા નંબર શોધીએ. તો રાજનો કુવા નંબર શોધવા માટે સૌથી પહેલા તો આપણે એમના યર બર્થનો ટોટલ કરવો પડશે. તો 1 પ્લસ 9 પ્લસ 8 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 24. ડબલ ડિજિટ આવે તો એને સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરીશું. 2 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 6. હવે આપણે અત્યારે મેલના કુવા નંબરની વાત કરી રહ્યા છીએ. તો મેલના કુવા નંબર માટે ફિક્સ પ્લેસમેન્ટ છે 11ની. આ ફિક્સ છે મેલ માટે. ઓકે, 11 માઇનસ યર ટોટલ, 11 માઇનસ યર ટોટલ 6 ઇઝ ઇક્વલ ટુ 5. તો રાજનો કુવા નંબર નીકળે છે 5. અહીંયા આપણે લખી દઈશું 5. હવે મિત્રો, આપણે પરમાત્માએ જે આપણને લોટરીઓ આપી છે તેની પ્લેસમેન્ટ લોસો ગ્રીડમાંથી રેફરન્સ લઈ અને બર્થ ચાર્ટમાં કરીશું. તો રાજ માટે 3 લોટરી નીકળી છે. એમાં ડ્રાઈવર નંબર આવે છે 5, કંડક્ટર નંબર આવે છે 9 અને કુવા નંબર આવે છે 5. તો ચાલો એક એક કરીને લોસો ગ્રીડમાંથી રેફરન્સ લઈ તેમની પ્લેસમેન્ટ કરીએ. સૌથી પહેલા તો 5. 5ની પ્લેસમેન્ટ લોસો ગ્રીડમાં સેન્ટરમાં છે, લખીશું 5. ઓકે, પછી આવે છે 9 નંબર, કંડક્ટર નંબર. લોસો ગ્રીડમાં 9 નંબર આવે છે ઉપરની લાઈનમાં સેન્ટરમાં. ઓકે, પછી આવે છે કુવા નંબર. કુવા નંબર આવે છે 5. તો એને બોક્સમાં આપણે 5 નંબર બીજી વાર લખીશું. તો આ મિત્રો રાજની ડેટ ઓફ બર્થનો બર્થ ચાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. અને જો મિત્રો એજ તારીખે કોઈ ફિમેલનો જન્મ થયો છે તો માત્ર ફરક કુવા નંબરમાં જ પડશે, બાકીનો ચાર્ટ સેમ એઝ ઇટ ઇઝ બનશે. તો ચાલો જોઈએ કુવા નંબરમાં શું ફરક પડશે. તો કુવા નંબરમાં મિત્રો આપણે યરના ટોટલમાં 4 પ્લસ કરવાના રહેશે. તો 4 પ્લસ યર ટોટલ 6 ઇઝ ઇક્વલ ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 1. તો ફિમેલનો કુવા નંબર નીકળે છે 1. તો આ રીતે તમે પણ તમારો બર્થ ચાર્ટ બનાવો. હવે સૌથી મહત્વની વાત, તમારો જે કંડક્ટર નંબર નીકળીને આવે છે તેના કેરેક્ટરિસ્ટિક્સ પણ તમારી અંદર જોવા મળે છે. એટલે કે જો તમારો કંડક્ટર નંબર 5 આવે છે તો તમારે ડ્રાઈવર 5નો વિડીયો જે ઓલરેડી આપણી ચેનલ પર અપલોડ કરેલો છે તે ફરીથી જઈને જોવાનો છે. જો તમારો કંડક્ટર 8 આવે છે તો ડ્રાઈવર 8નો વિડીયો ફરીથી જઈને જોવાનો છે. તે કેરેક્ટરિસ્ટિક્સ તમારી સાથે 75% મેચ થશે. અને આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો. તો ફરીથી તમારા કંડક્ટરને લગતો વિડીયો જોવો અને હોમવર્કમાં તમારે તમારો અને તમારા ફેમિલી મેમ્બર્સનો બર્થ ચાર્ટ રેડી કરવાનો છે મિત્રો. અને રેડી કર્યા બાદ કોમેન્ટમાં તમને કયા નંબરની લોટરી લાગી છે તે જણાવવાનું છે. તો આજ માટે આટલું જ મિત્રો. નેક્સ્ટ એપિસોડમાં આપણે વાસ્તુ ઉપર ચર્ચા કરીશું. તો એ વિડીયો બિલકુલ મિસ ના કરશો. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. અને હા, ખાસ કરીને આપણા ગુજરાતીઓને શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો ન્યુમરોલોજીમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હો તો બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આવનારો એપિસોડ તમને ઇઝીલી મળી જાય. અને હા, હંમેશા યાદ રાખો મિત્રો, જે લોકો લાઈફમાં આગળ વધવા માંગે છે એ પોતાના નંબર્સને પહેલા સમજે છે. ધેટ્સ ઓલ માય ફ્રેન્ડ્સ. હું છું હાર્દિક સુરુ, ન્યુમરોલોજી એન્ડ વાસ્તુ એક્સપર્ટ. આપણે મળીશું નેક્સ્ટ પાવરફુલ કેલ્ક્યુલેશનમાં. ટિલ ધેન, ગ્રો વિથ નંબર્સ. થેન્ક યુ.